કાઢી નાખો મનમાંથી કપટ મારા વીરા વીરા એ ખોટું કરશો તો માતા નહીં મૂકે એ તમે બચ્ચો કરો છો ખુદના મનમાં જેટલું કપટ છે એ તો કાઢો તને હું બોલ્યો વચમાં સબ નહીં કરવાનું તો ગવાઈ જાય આ ટ્રેન છે એક્સપ્રેસ બુલેટ ટ્રેન ના ના નહીં બોલતા તો પછી બટ લઈને પડી જાય છે આડો પાણી ગરમ થઈ ગયું નહીં લ્યો નહીં એ છીએ સરસ મજાનું ગીત ચાલતું તું અને પછી તૂટી પડી કુવેશ ના પઠ્યાઉં તારું કામ કરી દે કે ના ઉભા થો નવ શું પેલા કરવા ભાઈ પૈસા લેવાના છે હું લઈને આવું છું હા ચેના આલે પૈસા 2000 રૂપિયા આવ્યા છે ઓ બાપરે 2000 હા તો વાતો જ અલગ છે 2000 લેવાના છે એમાં તો લાખ રૂપિયા જેવું મોઢું કરી નાખ્યું તમે પૈસા આલે ચાર મન તો કેતા જ નહીં તમે પૈસા આલો એ આલે કુદી અંદર ના પડી તાણ હું 2000 રૂપિયા લે એમાં તો 2 લાખ રૂપિયા આલે એવી વાત કરે છે તમે આલે હું કરવા પૈસા મન તો પૂછતા જ નહીં કદી તને હું પૂછવાનું કોમ માટે લે આવે ઉછીના કુદ આલવા પડે કે જરૂર હોય તો એને પૈસા નહીં આલવાના મને પૂછવાનું પેલા કે પૈસા આલું કે ના આલું ઘરમાં જરૂર હોય પૈસા નહીં કરતા નહીં બહાર બધું આલીને બેહીજો છો આઈએ છીએ એટલે કે પાણી ગરમ રાખશે લેતા આવો ફટફટ પૈસા આઈ નવ શું યાર ઓ મોટો કર્યું જો ઉતરી જરી કરી ગયો સુંછો કરી નાખ્યો 2 લાખ રૂપિયા લેવા હા 4 વાગવા આયા ને મારી માની છોકરા હવે ભેંસનું ખોણ બોણ કરીએ ને દોવાનું કરી મારી માની છોકરા અરે ભોડાળ છૂટ્યો છે અને હમણાં હાલ સાની રકેબીઓ તોણ છે 4-5 રકેબીઓ તો પી જાય છે ને વાહન ને બહાન મારા ધોવાનો ના કરતી હોઈ જવા દે બે હાવ તાણ બોલો છો કળવાભાઈ ઓ કળવાભાઈ હા કોણ ચાલ્યા એટલે ઉદાગરો છું ગોધા કોક ના હા ઊંઘો હો રાતે પોણીમાં હું આવી જો તો વિનગરગંજમાં અરે તમે ઊંઘ્યા તમે કોઈ તમારી ઊંઘ નહીં બગાડી યાર નહીં કરવા અરે ઊંઘ તો આખી જિંદગી ઊંઘું જ છે કે ના ના તમે મને સગન ઊંઘ કરીને આખી જિંદગી મનુષ્ય જીને મનખો બગડી જાય મારા મન ના કે પેલો ખાટીયો છે પેલા મેલાનો શાળાથી ના લે ઊંઘમાં બોલી જવાય એટલે અને મને એવું લાગ્યું કે તમે એના પાછું મોઢું ને ભોડું બધું એક ના એક જ સેમ ના ના ભૂલ થાય એટલે મોર કોઈ ખાટીયો છે કેવું છે તે શું ગયા ગંજમાં જો ગાર હતો કે 4-5 કોથળા ભરાયો તો તે વેચાયો 820 રૂપિયા ભાવ પડે કોઈ પડે કેટલું 820 રૂપિયા કેટલા બોરી હતી 5 બોરી હતી હું તો તમે શું કરો કોઈ ના શું કરાય ચિંતામાં જરૂર છે થોડી પણ અમે કોઈ નથી આવું એમ એટલે કોઈ ખબર પડતી ને એ થોડું દવાખાનું આવ્યું ઘરનું આવ્યું ને બધું ભેગું થયું છે ને સારું પૈસાની જરૂર છે પણ હું વળી કહું આ ડેરીવાળાને કીધું પણ ડેરીવાળો તો શું પગાર હરખીથી કરે છે આજ કરું ને કાલ કરું ને પમદાર કરું મારા તો બધું ઉપાધિના પોટલા આવી ગયા કોઈ બીમાર છે કે 15 તારીખ કીધી કે 15 તારીખે કરું કે પગાર અને અત્યારે હાલ શું કરવાનું કે ઊંઘે નહીં આવતી મેં ઠાકોર શ્યામ પણ કોઈ બીમાર છે કોણ આ ડોસી અલ્યા એમાં હું કઈ ચિંતા કરો યાટી ના જવાનો મારા ભાઈ પૈસા નહીં 15 તારીખ પગાર થાય છે અરે એમાં હું ચિંતા કરો લ્યો હા જી તો ગંજ મોને અરે યાર એમાં શરમ દવાખાના કોમમાં કદી શરમ નહીં રાખવાની લ્યો ઉઠાવો ભાઈ એ દવાખાને લઈ જાઓ પગાર થાય એટલે હાલી દેજો બીજું કશો 15 તારીખ પકાળું હળો હાલે હળો હું છું જાઉં સવારનો જતો ગંજમાં એ ભગવાન હા અરે માની છોકરાને આવી તે ગંજમાં જઈ જઈને હોય આપતા થતા હોય તો પોસની તો પટ્ટી ફાડી મારી છોકરાને તો ખાટ્યું છે પણ ખાટ્યું ને આ તો મેઠ્યો મારું કામ કરી ગયો 5000 આલી ગયો એ
મારા રૂપિયા લીધેલા આલી દો મારા વીરા કરવા એવા રૂપિયા લીધા વિના નહીં મૂકે એ મારું બૈરું ઘેર કંકા કરે મારા વીરા વીરા એ રૂપિયા નહીં રે આલો તો માતા નહીં મૂકે એ માતા મૂકે તો ભલે મૂકે મારા વીરા વીરા આ વાઘો રૂપિયા લીધા વીઘા નહીં મૂકે. મારી માની છોકર કોઈ હાલડું કોઈ ગાયો છું તું કોઈ હાલડું ગાયો છું અને હું તો કહું છું ગોમેત્રે ફરે ને તો રૂપિયા રૂપિયા અને પેલું આવી દે ટૂંટું હાલડું નહીં ગાય રૂપિયા લેવાનું કાઢે સોની મોની ગંધાતી પૈસા લેવાનું કઈ 2000 રૂપિયા હેડ. અરે વાઘુભાઈ શોખ મારા પણ મારું તો મોઢામાં રૂપિયો મેળવા માટે નહીં હાલું એ તો ડેરીનો પગાર થાય કે મને એટલે પૈસા હાલ કે મારા ભાઈ પૈસા લેવાનું કરતી યાર મારા ઘેર કંકા પેટું છે યાર 15 તારીખ થાય છે કઈ હિસાબ લેવા આવ્યો તો પછી તો પડ્યું યાર આ તો હાલવા થાય છે એટલે તું યાર નાટક કર મને 2000 રૂપિયા લેવાનું કાઢ પણ હાલ રોમ છે જો મારી માની જો એટલે ગમે તે આગુ પાસ કર ગમે તે આગુ પાસ કર ભાઈ ખિસ્સામાં જો કે જો હથેલીએ પડી હોય તો નહીં રૂપિયો નહીં મારા ભાઈ 15 તારીખે આપણે ડેરીનો હિસાબ થાય કે પગાર ભેંસનો દૂધનો એટલે તમને પોકારું છું તમે હું કમાર ભાઈ ભાઈ તું અને હું શું કોઈના હાલ્યા ને કોઈના એની વાત નહીં યાર ગમે તે આગુ પાસ કર પૈસા મને 2000 રૂપિયા આલી દે પણ એ ટેસણમાં થોડા કોઈ રૂપિયા છે અરે ટેસોની વાત નહીં યાર લેવા આવ્યા તારા આલજો કઈ લઈ યાર પછી પડી મને 2000 રૂપિયા આલી દે મને 1000 રૂપિયા હાલ હું કહું છું 1000 માફ કર્યા 1000 રૂપિયા હાલ પણ વાઘુભાઈ હમ ખાવાય નહીં બોલો અને હું તમારા પૈસા દૂધ ધોઈને આવી દઉં તમે અલ્યા દૂધ ધોક પાણી ધોક એરડી તેલસી ના દઉં મારે યાર ઘેર કંકા પેઠો છે યાર રૂપિયા નહીં હાલતા તમે જ્યાં લેવા આવ્યા તો યાર પછી પડતા હતા 2000 રૂપિયા મારા બૈરાને ખાયા પડી થઈ ઘેર કાલનું ખાધું નહીં કયો કાલનું અમૃતું ખાધું નહીં મરશું જ નતું હા નથી શાક વંગારું કયો રૂપિયા લીધા પછી તો નાટક કામ પાડ નહીં આવતા શિક્ષણથી કઢાવવા પડવું હોય તો બે ખાલી 500 રૂપિયા હોય તો હાલ જેવું ઉછી ના તો બધા ભેગા પછી હાલ હેડ એક ટીવી ઉલાડી મેલે હાલ હમણાં પૈસા દઈએ નહીં બના ચોખ્ખી વાત કહી દઉં 2000 રૂપિયા લેવાના છે હું શું ના પાડું છું તમારે લેવાના મને ખબર છે એક કામ કરજો પટાઈ મેલો ઝટકો મેલો લ્યો આટલા જ મેલો લ્યો પટાયો બોલ તારો એક પાલ લાવી દો પછી એ કામ કરો લે ધોકો મેલો ધોકું દાતરું મેલું છે ઓકો બાટ ગરીબ રાનું કમાઈ નાખો છો ગરીબ રાનું કમાઈ તમે તાર લ્યો બૈરામાં તો તાર ફટકારો પણ એ શું હલાવો છો લે તારા જેવું કોણ થાય 2000 રૂપિયા આલી દેજે મારા જેવો કોઈ ખરાબ માણસ નહીં એક કામ કરો મારા મોમાની કરીને જાઉં છું તીવન પાસેથી માગી લાવું ખરે 100 રૂપિયા પૈસા આલી દેજે ખરે 100 રૂપિયા લેવા તો હું ભાડું કરીને લઈ આવું તારા જેવો તો કંજૂસ કોઈ તું તો છેતરપિંડીમાં પેપરમાં આવે એવું છે તારું પૈસા દે મારા જેવો ખરાબ માણસ કોઈ નહીં તારા જેવા તો ઘણા છે હાલ દો આગુ ભાઈ થાક ભાઈ તારા જેવા તો ઘણા ફરે છે રોજ ઓટામાં સંપલે ગઈ ગયો ઊંચીડી વાળા સંપલ પહેરતા હતા મારી સોગન સપાટો થઈ ગઈ પણ આ ગળો પાંચથી રૂપિયો છૂટા હાડ સોરી મોની હેડ અરે વાઘુભાઈ ઓ વાઘુભાઈ શું આવ્યા તમે વાઘુભાઈ કડવાભાઈ ઘેર જ્યાં કળવા ભાઈને ઘેર ગયા ઓવા હું એથી જ આવ્યો કહું છું હા હા
કોઈ ભેગા ના તે મને તો કહું છું એમને થોડું કોમ હતું તે કે જતા આવો. એવું હતું ઓ મારે તો એનું કોમ હતું એટલે આવ્યો હતો ત્યારે એટલે નાટક કરવાનું ચાલ્યું છે. એ આયા. આવો ભાઈ હવે હાઉ હું શાંતિ શું લેજો હટજો આપણો વ્યવહાર પતાવી દેજો લે અને તમારો વ્યવહાર કેવો છે? 1000 રૂપિયા આલ્યા હતા તે દાડ હા સરસ જો તો ગંજમાં ગાર વેચ્યું આનો તે ફાટી ગયેલી છે. લા ઉભા લા એ તો લાવો એ તો હતું તો સારા ના તો પછી શું ના કરવાનું? ના કશું હતું. લે લે લાવ. બરોબર આપણો વ્યવહાર કીધું Clear. ને તારીખ તું તારીખ ના બરોબર ના કમ્પ્લીટ. હું જોતો હોય કાને કણવાભાઈ ના ઘેર હું અહીંયા હાલ જઈને આવ્યો છે બાજુ તમે તમે હું જોયા ને જોતો. હા એટલે આ 2000 રૂપિયા લેવાના સારવા નોમ લેતો નહીં બોલો. મને કહે છે ડેરીનો પગાર થાય એટલે આલુ અને એવો થઈ જાય છે ને જાણે આમ ભોળો હોય ને એવું. તો તમે આલેલા છે ઓહો અરે તમે અહીંયા હાલ તો 2000 આલ્યા છેટા 2000 આલીને આવ્યો કે મારે કે ડોશી બીમાર છે કે હા તે કે મેઠા ભાઈ 2000 આલો કે દવાખાને લઈ જાઉં 2000 આલે મૂકું બાપા નહીં નાખો શ્યામ નહીં નાખો અલે દવાખાને જવા હું ભલા આદમી તમે એટલે છે ને વાયદો છે ને કરીને કે ડેરીનો પગાર થાય એટલે કે હું આલી તી મને એમ કીધું ડેરીનો પગાર નહીં એને ભેંસો દોવા દે છે એટલે એ ડેરીનો પગાર હાલ છે. એટલે મને તાણે એવું કીધું યાર અને દવાખાનું નામ લીધું એટલે પછી મારે તો પૈસા આલવા જ પડે કે યાર અલે આ પાછળ દૂધે નહીં હેલતી ભેંસ સીવાની ચોઈ પગાર છે ક્ષેત્રમાં ધંધા છે બધા. ના ના મારી માની છો ખોટું બોલતો પૂછ્યું ને તમને પૈસા ના આલ્યા શું હાલ્યા હતી વાત તમે પૂછ્યા વિના હુકમ પૈસા આલો પણ પછી પણ તને કી હાલ દે કઈ ડેરી પગાર થાય જો ભેજ દોવાની ડેરી છે દિશે ડેરીનો પગાર થાય. આપણે તો બા જોણા હું ખબર હવે બેસો છે કે નહીં પણ આ તો મને કીધું કે પગાર હાલ દે હું પટી ગયું નહીં નાખો જિંદગી રૂપિયો ભાવ કેજો 100 રૂપિયા ભાવ હતો એમ નહીં થોડી નાખવાનું હોય પૈસા જ પાછા લેવા પડક નહીં તો શું કરીએ? જઈને સરપંચ વાત કરો કે આ પૈસા હાલતા નહીં પાછા આવા ચીકા ચેટલો ને લઈને બેઠા છે બોલો શું કરશું? હા તે પછી બીજું તો હું કહું તમારે લેવાના હોય તો પછી મારા ના હાલે તો પૈસા પછી આ તો ખોટું. તાર ભાભીની વાત તો હાચી છે. સાચી વાત છે નહીં કોઈ સાચી વાત છે સરપંચ પણ જઈને અરજી કરીએ. ના ના વાત કરીએ યો ને કે આવું ના ચાલે તમે તને પૈસા શરમ નહીં આવતી બેઠા એ નાલા ડાયરેક્ટ પૈસા અલે હું વિશ્વાસ આલ્યા પછી અને તમે મને તમને શરમ નથી આવી તમે શું કરવા આલ્યા હતા હવે ભૂલ મારે છો હવે ભૂલ મારી દીધા છે દવાખાનું નામ લે તો હું ના હાલે કેજો પૈસા તાણ સરપંચ ને વાત કરો પૈસા આવો પાછા લડો સરપંચ વાત કર કરીએ. આવું ગમન બમન બધા કરશે ને તો પછી ખોટું પડે યાર ક્ષેત્ર એ ચાલે સોરોઈ ગયો પૈસા અરિયું કાઢી કાઢી થાકી ગયો પણ મારો બેડો હાલતો જ નહીં આજ હાલું કાલ હાલું પબડો એ આપણે કેટલા લેવાના છે લાખ રૂપિયા તે દબાઈને કહેજો આસ્તો ના હાલે તો પાછું નહીં જો માર્યા વગર લેવાના જ છે કડવા ભાઈ એ કડવા ભાઈ અલ્યા સરપંચ આવો આયા આવ વાહ ભાઈ વાહ અમે ઘેર આયા એટલે આટલું હેડે લ્યો અમે નહીં ગમતા સમ ના ગમો તમે સમ ના ગમો આઈને અમે ઉભા રહ્યા એટલે તમે અડવાડીને હેડે ફટકારી તે સરપંચ યા શેમ આયા તા કોઈ કોમ હતું મારું જોયું કાટા જોયું પૈસા એક તો વળી આપવા હાલવાના તો એ ચોકા કોમ નહીં લાખ રૂપિયા ક્યાં ના આલીશું રૂપિયા તો આલી આ હબળો કર યે આ ડેરીનો પગાર થાજો કે આમ તારે ડેરીન પગાર કેટલો થાય એ જે થાય એ તમને એમ નહીં બધું પૂંછડામાં અહીં આલી વાળી છોડી તમને એમ નહીં માલ દો તમે તાર મુઠ્ઠી વાળી તમે લઈ લેજો જે ઓછું છું એ. જોજે કાટા કોને તો પગાર 50 લાખ રૂપિયા થવાનો હોય ને એવી વાતો કરે છે કે દબાઈને કયો તો તાર હાલવાના છે કે નહીં હાલવાના એમ કેજી સરપંચ તમે બોટું લાજુ કાટા લાજ આલવાના છે તો હું શું ગરમી લઈને આવી ગયો તે ઘરમાં ચોકન છે કશું રાખ્યું જ નહીં કશું લઈ જવાય એવું ના એ. ના હાલ દે તો લેવડો કોઈ છેલ્લે ફ્રીજ બીજ જોજે અંદર કોઈ નહીં સરપંચ લાય તું એ માર ભાઈ પાણી દે ફ્રીજ આવી દે બૂટ ગઈ છે મારા તું ગમે તો કે લાખ રૂપિયા લાય એ સરપંચ ઉભા થવા તમને ના શોભ
પૈસા તમારા લેવાના છે, હાલવા નહીં આયા તે પછી પડો છો. કોઈ જોતું જ નહીં ને. કોઈ જોઈ જાય તો આબરૂ જશે. લે હાલ દે કે પણ આ બાદ તો આવો. આવું ના કરી. લાખ રૂપિયા છે વધારે નહીં. યા નાવન તું તાર પગ દબાવ ભાઈ, પગ દબાવ યા, પગ દબાવ. લાખ રૂપિયા હાલ દે. મને શરમ આવે છે યાર. યો ઠોકો ના હાલે તો પૈસા કાઢજો આરો પાર. મરી જા તો કશું નહીં પાડીએ. રૂપિયા લેવાના છે. ઘોઘરીઓ દબાવે છે, મારે છે, મારા કોલર પકડે છે. ભૂસા કોઈ ગોમ મેલી નાહી જાઉં છું. બોલો ઠોકવા ને લાફા મેલું કયો. આ બોલા તો જોત કરો. નાટક તો જોવાનો. જેટલા આવે એટલા બસ મને બસ છાતી બાબા ગરદા જ મેલી જતા રહેશે. ભાઈ પૈસા લેવાના છે. કા પેટો મેલો છે યાર. મને એવું મેલી જતા રહેશે બધા, એમ કહું છું. પણ એવું કોમ હું લે કરી છે. પૈસા ના આલવા હોય તો લઈ હું લે લીધું. જો આ હરિયો ગાલજો, હું હુરો યા પેટમાં ગાલજો જો. કે પકડો. લ્યો પછી કોણ આલશે પૈસા? ઉપર જઈને પોકાળ્યો. તારે હું કરું? તાર મારો વીમો પાસ થા. ઓભળો સરપંચ. વીમો તો પાસ થા. પૈસા આલવાના હોય ને એટલે આવા ઢૂંગ કર. ઘણા લોકો આવે. તમે શીખવાડજો નહીં. ચોગન શીખવાડ છે. હમણાં હાલ વાગો આવ્યો તો તે મને પોલર પકડી મને માર્યો. મને હું યાર રોવા તો સરપંચ યાર જો. હેલો મને આડું જા તારા જેવું કોણ થાય મર હોય કંઠા લાકડે નહીં આબુ આમ તો મરત હોય. મારે કૈયા નહીં આલારે. જો કવાનો નાટક છોકરું લે લાખ રૂપિયા લેવા સરપંચ. આવું 1.5 ફૂટ્યું છે મારી માની શકો ને કે સંપલ લોબું કઈ ના. લે લાખ રૂપિયા તને હાલું બોજ ગોહળી બોજ જીને લાખ રૂપિયા. તારા જેવા તો જેટલાય હોય કન ફરીને થાય ગયા મારી માની શકો ને. વાઘુભાઈ મને આવી ખબર હોત ને તો હું પૈસા જ ના આલો. બોલો આ કળવાને તમારું નહીં થયું, મારું નહીં થયું, આખા ગોમનું થયું છે. અને આપણા ગોમનું આખું થયું છે. આજુબાજુના ગોમરણ થઈ ગયું છે. એવું આ ચીટર છે. હા તાર હું વાત કરો તમે. રૂપિયા આલતા વિચાર કરો પર કે બેસો દૂધ આલે છે તે સરપંચ. સરપંચ હવે થોડા મુસીબતમાં છીએ, અમારી મદદ કરો તમે. ઓભળો વાઘુભાઈ, હાલ તો મદદ તો સરપંચ કરો ને એવું છે. તમે એવાને મદદ ની જરૂર છે. પણ મારી જેવી તો તકલીફ નહીં હોય એવું. અરે મુસીબતમાં જબર ફસવાના છે. પૂર્યા કે આપણા જેવું તો એવાની મુસીબત નહીં હોય કે આપણે લાખ રૂપિયા. યા હું છે મુસીબત? અમારે આ કડવો ખરો કા યા એ અમારા પૈસા લઈને બેસી ગયો છે. 2000 મારા તમારા છે 2000 મારા. બોલો આલવા નોમ લેતો નહીં. અને આવરું મૂઠું કરીને કે ડેરીનો પગાર થાય એટલે આટલી, ડેરીનો પગાર થાય તો આટલી, અને ભેંસ તો દોવા દેતી નહીં જો પગાર થાય. વાયદા પર વાયદા કરીશું. પણ વાત સાચી છે પણ અમે કોઈ નહીં કરીએ કોઈ. શેમ સરપંચ છો તમે? શેમ ના કરીએ કો ગામના મેન છો? અલ્યા સરપંચ પણ સરપંચ નું લાખનું કરી ગયો. કોણ? હા કાઢવો. ઓ બાપા, હે? સરપંચ નું લાખનું થઈ ગયું છે ને. આપણે તો 2000. ઈવો તો આપણા કરતી 98000 વધારે છે. સરપંચ હોભરો, યા હવે બેઠા એકલાથી કશું નહીં થાય. યા મારા એકલાથી કશું નહીં થાય. તમારા એકલાથી કશું નહીં થાય. નહીં થાય. બૈરા તોડી નાખો ભેગા થઈને. તમે મન સાથ આલો ને તો હાલી નો ખોખો હાથ નહીં પગે તમારો બસ. અમે કેવા કરવા તૈયાર છીએ અમે. લેડો તાન પાછા જાવડો. લેડો. આવું તો આખા ગામમાં નહીં બધા પેલું કરેલું છે નહીં. કેમ જવાન છે તમે આમ ક્યાં સબે કે છે? ઓમ જવાનું કરવાનું કે તમે હેળો નહીં યાર. મારી માની શકો ને તેને બાપાને લઈને આવે છે. હું ચાલ્યા કરવા? હા છોકરા ચમલ્યા તું ધક્કા ખવડાવી છે? ધક્કા સમ ખવડાવી છે? 5000 રૂપિયા દકી તું ધક્કા ખવડાવી છે? પણ દાડે 20 દાડે આ ચાલુ કાલ આલુ ને આ ચાલુ કાલ આલુ. હાલી દો તમે એવું કા ચિંતા કરો છો? મારી માની શકો ને 15 તારીખ આવે ને, આ 15 તારીખ આવે એટલે હું તમારા
છોકરાને પૈસા હું આ છોકરો રોજ ઘેર આવે એટલે એક તારીખ લઈને આવે છે હા ના ના 15 તારીખ ફાઇનલ, હા 15 તારીખ ફાઇનલ. 15 તારીખે નહીં આલે હજી 4 વાગે ઘેર આવી જઈએ કશું વાંધો નહીં ભાઈ. બૈરા ફાટી જશે ભાઈ ધક્કા ખોટા ના ખવડાવો. હા 15 તારીખ ભાઈ ડેરીનો પગાર થાય મારે. 15 તારીખે 12 વાગે પૈસા ઘેર આલી જજો બરાબર આ કીધું ચોખ્ખું હા તો મજા નહીં આવે વાગો ભાઈ આવો બેહો. એ તારા જ કોઈ ભેજ હો કેમ દૂધ આલે છે ને તે બધાનો વાયદા બતાવશે કે ડેરીનો પગાર થાય એટલે પૈસા આલી દઈએ ચમ પધારે તા આ પૈસા લેવા યાર વાગુભાઈ હા? 5000 રૂપિયા દબાઈને બેઠો છે મોણા તમારા પોસ તા ને મારા બે મારા જોડે લઈ જાઓ. તમારા બે હા પેલી મોટી હથેલી શું થઈ આજો. ઓના લાખ તમે બેઠો છો. લાખ રૂપિયા છે. એ લાખ રૂપિયા લાખ રૂપિયા તમારે બધો દેવું હું સુકતા કહી નાખ્યો. પણ તારા તો ભેજ- 15 તારીખ. તબેલો છે મોટો હો કેમ દૂધ જશે ડેરીમાં તું બધો વાયદા બતાવે છે તું તારો 1000 રૂપિયા પગાર અને ભેંસી શું તો વધે છે તાણે પણ હાલ મારા પાસે એક રૂપિયો નહીં હથેલી નહીં. હું તમને હાલ હાલી ગયો હું શું ના પાડું પણ છું? તું બધાને 15 તારીખના વાયદા આલે તો છોથી પેલી યા. કરી કે હા ના ના હાલી દો હાલી દો. તાણે 15 તારીખનો જ વાયદો આલે છે પૈસા હાલ મારા પાસે હા? પૈસા સી હા? ચોકન સી ઉતામો હા પૈસા સી સરપંચ લઈ લ્યો. એટલે ભાઈ પોચ ભાઈ ઉભા રહો લે ઉભા રહે એ થાવ મારે ભાઈ, સરપંચ ના અરે ભાઈ એ મારા લાખ પૈસા બોલે સરપંચ બોલે પૈસા તમારે પૈસા ભાઈ પૈસા પૈસા લે પૈસા લે પૈસા લઈ લે ચમચા પૈસા લે કોના જોડી છે પૈસા ઈ મારા જોડી પૈસા લે પૈસા પૈસા તમારે લઈ લે મારા પોસી લઈ લે આ બધો કાગળિયો થઈ ગયો પાણી કાઢ્યા યાર પૈસા લઈ લે અરે નહીં ભાઈ પૈસા પૈસા લે મારા રૂપિયા આવજો પૈસા અરે નહીં લે ફાટી ગયા અલ્યા કર્યું કે ડહુરો લઈ લીધા તારા સમરણ કોણ ઝૂંટવાણીમાં તમારે અડધું આઈ પણ કરી ઝૂંટવાની છે વળતા બેંકમાં જોઈ વાત હમ્પીન લઈ લીધા હોય તો એકાદાનું ના થઈ જોત તો કોને મારી કોને મારી સરપંચે તમે મારી દી ચોકન હું મારી દી લ્યા તો મારી ભાઈ મારા પૈસા પાડ્યા કેટલા હતા ચીકર બાહો રૂપિયા પૈસા લેજે બાવીસે ભગવા લે પૈસા લે દેજે રૂપિયા લેજે રૂવા તા પાહો દો હા? મળ્યા ઉઠાવો લે ઉઠાવો લઈ લે મારી દેશે નો માં આવશે લે લઈ લે ઉઠાવો અલે મારા રૂપિયા તમે પાડ્યા હળો હમણો હમણો એ પાડેલા એ પાડેલા ઓમ ચાલ લે આવ લઈ લે આવો લઈ લે ચલો